રેશમ જેવી નરમાશ છે અને કુદરતનો જેમાં વાસ છે, બાંબુના તાણાવાળાએ બદલ્યો ફેશન જગતનો ઇતિહાસ છે. સૌથી વધુ પરસેવો શોષે અને ઠંડક આપે, રેશમ જેવી લક્ઝરી અને કોટન જેવું કમ્ફર્ટ આપે. તો આ છે ફેશન જગતનું સુપર ફેબ્રિક્સ, બાંબુ ફેબ્રિક્સ. જો તમે બાંબુ ફેબ્રિક્સ પહેરી લીધું ને તો બીજું બધું જ ભૂલી જશો. તો આજે આપણે સમજીએ બાંબુ ફેબ્રિક્સ વિશે. એઝ અ ટેક્સટાઇલ એન્જિનિયર જો સાયન્સની દ્રષ્ટિએ બતાવું ને તો બાંબુના જે રેસા છે ને એમાં માઇક્રો ગેપ હોય છે. આ માઇક્રો ગેપને લીધે શરીરની ગરમી બહાર ફેંકવામાં ખૂબ જ અનુકૂળતા રહે છે. અને બાંબુ જે છે ને એ કોટન કરતાં 3 ગણો વધારે ઝડપથી પરસેવો શોષી લે છે. આથી તેને એર કન્ડિશનર ફેબ્રિક પણ કહેવામાં આવે છે. બાંબુ એ કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ છે, જેથી તે લાંબો સમય ધોવાયું ન હોય ને છતાં પણ ફ્રેશ રહે છે. બાંબુને ઉગાડવા માટે કોઈ પણ જાતના પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી. તે કુદરતી રીતે મોઇશ્ચર વિકિંગ ક્ષમતા ખૂબ જ સારી ધરાવે છે. બાંબુ જે છે ને એ રેશમ જેવું એકદમ મુલાયમ અને કમ્ફર્ટ અને લક્ઝરી વસ્તુ છે, જેથી તેનો પ્રીમિયમ કુર્તી, અંડરગાર્મેન્ટ, સ્પોર્ટ્સવેર બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. બાંબુ જે છે ને એ નાના બાળકોની સ્કિન માટે, કોમળ ત્વચા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કપડું છે. એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. તો ચાલો આજે આપણે સસ્ટેનેબલ ટેક્સટાઇલને પ્રમોટ કરીએ અને દરેક ક્ષેત્રમાં જે કુદરતને આપણે સાચવવાની છે, આપણા અને આપણી જીવસૃષ્ટિને બચાવવા માટે અને લાંબો ટાઈમ ચલાવવા માટે આપણે જે કુદરતી વસ્તુઓ, નેચર જે છે, આપણું નેચરને બચાવવા માટે આપણે જે નાના સ્ટેપ લેવાના છે એ નાના સ્ટેપ લઈએ અને એનાથી મોટું પરિવર્તન લાવીએ. તો તમને જો મારી વાત ગમી હોય તો મને ઇન્સ્ટા અને ફેસબુક ઉપર ફોલો કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.